ગણપતિ દાદાનું સ્થાપન કર્યું, પૂજા કરી અને એમની આરતી અને સ્તુતિ કરી. આપણા ઘરની અંદર ગણેશ ચતુર્થીને દિવસે આપણે ગણપતિ દાદાને બેસાડીએ છીએ, મૂર્તિ લાવીએ. હવે આપણા ઘરે કેવી મૂર્તિ લાવવી તેના વિશે. હવે ગણપતિ દાદાની મૂર્તિ લાવવી, કાં તો માટીની મૂર્તિ લાવવી અને કાં તો ગૌ માતાનો જે ગોબર છે એની બનેલી મૂર્તિ લાવવી, જેથી કરીને આસાનીથી એ મૂર્તિ પાણીની અંદર આપણે વિસર્જિત કરીએ તો સામાન્ય રીતે એ ઓગળી જાય. ફાઈબરની અને પ્લાસ્ટર ઓફ પેરિસની જે મૂર્તિઓ આવે છે એ આપણે નદી, તળાવમાં એમાં વિસર્જિત કરીએ તો એ જલ્દીથી ઓગળતી નથી અને એ આપણને ઘણા જાતના રોગો પણ કરે છે. એટલે મૂર્તિ લાવવી કાં તો માટીની અને કાં તો ગોબરની મૂર્તિ લાવવી. અને આપણે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન કરીએ, 10 દિવસ ગણપતિજીને સારી રીતે મેવા, મીઠાઈ, આરતી, પૂજા બધું કરીએ. છેલ્લા દિવસે વિસર્જનનો સમય આવે ત્યારે ઉપરથી નદીના ઉપરથી મૂર્તિઓને ફેંકે, ઘા કરે, એ ગણપતિ દાદાનો અપરાધ થાય. એટલે એવી રીતના વિસર્જન ન કરવું. વિસર્જન કરવું હોય તો નાની મૂર્તિ લાવવી, સારી રીતે એમને પૂજા કરવી અને આપણા ઘરે જ કંઈક પાત્ર લઈ પાણી ભરી એની અંદર ફૂલ, ગુલાબ એ બધું નાખી અને ગણપતિ દાદાનું વિસર્જન કરવું. એ પછી પાણી જે હોય એ આપણા ફૂલ છોડમાં કે તુલસીનો કેરો હોય એમાં નાખીએ તો એ પાણીનો ઉપયોગ પણ થાય. અને આપણે ગણપતિ દાદાની જે મોટી મોટી મૂર્તિઓ કરાવીએ, પ્લાસ્ટિકની, પછી પ્લાસ્ટર ઓફ પેરિસની, એ નદીમાં વિસર્જિત કરીએ એટલે એ પાણી પણ બગડે, દૂષિત થાય. અને એમને જે ધરાવેલા ફૂલહાર હોય એ નદીમાં વિસર્જિત ન કરવા. નદીમાં વિસર્જિત કરીએ તો એ આપણને રોગો પણ થાય છે. એના બદલે એનું કંઈક ખાતર બને, અથવા તો અત્યારે એ ફૂલહારની અગરબત્તીઓ પણ બને છે. એટલે અગરબત્તીના ઉપયોગમાં પણ ફૂલહાર આવી શકે. એટલે આવી રીતના ઘણી રીતે ગણપતિ દાદાના વિસર્જિત સમયે ઘણા બધા અપરાધો થતા હોય છે. એટલે ગણપતિ દાદાને ઉપરથી ફેંકવી, માતાજીની મૂર્તિઓ હોય એ ઉપરથી ફેંકવી, એ દેવોનો અપરાધ થઈ રહ્યો છે. એટલે આવી રીતના કોઈ દી કરવું નહીં એમ. અને આપણે હંમેશા છે ને ભગવાનને જેટલું થઈ શકે એટલી સેવા પૂજા કરવી. વધારે ન થાય તો કઈ વાંધો નહીં, પણ અપરાધ કોઈ દી સંત પુરુષનો કે ભગવાનનો કોઈ દી અપરાધ ન થાય એવું ન કરવું. એટલે ગણપતિ દાદાને આપણે બેસાડીએ છીએ એ સારી વાત છે, પણ આવી રીતના ઉપરથી ફેંકવી. હવે ગણપતિ દાદાની જગ્યાએ આપણને ફેંકવામાં આવે તો આપણા હાલ કેવા થાય? આપણને ગમે કે ન ગમે? એવી રીતના ગણપતિ દાદાને પણ એવું થાય. એટલે કોઈ દી મૂર્તિને ઉપરથી ફેંકવી નહીં.